સૌથી પહેલું છે મંત્ર મહામની વિષય વ્યાલકે મેટત કઠિન અંક ભાલકે. સૌથી પહેલા કહે છે કે હરિનામ સંકીર્તન છે, કોઈ પણ પ્રકારનું નામ મંત્ર છે એ આપણા ભાલના લેખને બદલી નાખે છે. બીજી વસ્તુ કહે છે કે જો તપુ કરે કુમારી તુમ્હારી ભાવહી મેટ સકે ત્રિપુરારી. રામાયણમાં ભવાની માતાને કહે છે કે જો તમે ત્રિપુરારી ભગવાન શિવની પૂજા કરો અને એને ભજો તો તમારું ભાવિ છે એ બદલાઈ જશે. અને ત્રીજું રામાયણમાં કહે છે કે ગુરુ, કે તમારા ગુરુ છે એના મંત્રનો જપ કરો, ગુરુ મંત્રનો. પરમ ભાગ્યશાળી હોય તો ગુરુ દ્વારા મળેલો મંત્ર હોય, નહીતર ઓમ નમઃ શિવાય એ ગુરુ મંત્ર છે. કારણ કે તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુ મંત્ર છે. કારણ કે કૃષ્ણમ વંદે જગત ગુરુ, એમ ભ્રીમ ક્લીમ ચામુંડાય વિશે એ ગુરુ મંત્ર છે. કારણ કે માતા છે, જનની છે, પણ ગુરુ છે. તો આવી રીતે ત્રિલોચન, જેના ત્રણેય સૂર્ય, શશાંક વહની નયનમ, સૂર્ય, અગ્નિ અને ચંદ્ર, જેના ત્રણ નેત્રો છે એવા ભગવાન શિવ ભોળાનાથને પ્રાર્થના કરવાની. આપણે જે કાંઈ મંત્રો ભેળાય મંત્રમાં જ કહેલું છે કે અદ્યવોચત દધિવક્તા પ્રથમો દેવ્યો ભિખક ભિષક, એ બધી જ પ્રકારના રોગોને હરવા વાળા છે. તો આપણા જે કાંઈ રોગો છે, આદિ છે, વ્યાધિ છે, એનો નાશ કરે અને જે ધર્મ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ રહેલા છે એવા ભગવાન શિવ છે, આપણી બધી આદિ વ્યાધિ અને ઉપાધિ હરી અને આપણું કલ્યાણ કરે એવી ભાવથી, પ્રેમથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ.